કસ્ટમ્સ અથવા ન્યાયાધીશોના અજાણ્યા નંબરોથી વિડીયો કોલ્સ આવે છે તો ડરશો નહીં, તેઓ સાયબર અપરાધી હોઈ શકે છે. તેમને તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરો. બસ હવે કોલર ટ્યુન પૂરી થાય તો સારું. શું નથી ખબર પડતી ગવર્મેન્ટ આપણી ગાંડી થઈ ગઈ છે. કેટલા ટાઈમથી આને કોલર ટ્યુન રાખેલી છે. તમને બધાને પણ એવું જ થાય છે ને? તો ના, ગવર્મેન્ટ ગાંડી નથી થઈ. આપણને ગંભીરતાની ખબર નથી કે આ વસ્તુ કેટલી ગંભીર છે. મોટા આમાંથી બહુ મોટા ફ્રોડ થાય છે. આજે સવારે મારા એક ભાઈ છે અમદાવાદમાં, ઘણા વર્ષોથી સીએની પ્રેક્ટિસ કરે છે, તો એને ફ્રોડ કોલ આવેલો હતો. શર્માજી કરીને એમને ફોન આવેલો હતો કે ભાઈ હું શર્માજી વાત કરું છું, મને ઓળખતા નથી, આમ તેમ પૈસા પડાવવાની ટ્રાય કરેલી હતી. અત્યારે ઓડિયો સંભળાવું છું પાછળની ક્લિપમાં, તો તમે એકવાર ધ્યાનથી સાંભળો અને જોવો, વિચારો કે આ વસ્તુ કેટલી ગંભીર છે. માણસોને આજના ટાઈમમાં મહેનત કરીને પૈસા કમાવા નથી અને આવી રીતે ફ્રોડ કરીને, ચીટ કરીને પૈસા કમાવા છે, પૈસા લેવા છે. હેલો. હા સર, આપનો ફોન હતો. હા નમસ્તે ભાર્ગવભાઈ. हाँ नमस्ते. કેમ છો? बस मजा में. और सब बढ़िया है ना? हाँ हाँ बढ़िया, बताइए. कहाँ पे हो? सर कौन बात कर रहा है? पहचाना नहीं क्या? नहीं पहचाना सर. अरे शर्मा जी. अच्छा अच्छा शर्मा जी. हाँ. बताइए शर्मा जी. कैसे हो? बस एकदम बढ़िया सर. क्या मैंने फोन किया, आपने फोन ही नहीं रिसीव किया. नहीं मैं बिजी था. बताइए. अच्छा, और बाकी सब बढ़िया है ना? एकदम बढ़िया सर, एकदम बढ़िया. कहाँ पे हो? भावनगर में हो? भावनगर में तो नहीं हूँ सर, मैं तो मुंबई में हूँ. मैं बोल रहा था ना, एक काम से फोन किया था इसलिए. हाँ हाँ बोलो बोलो. वो अपना फोन पे गूगल पे तो यही नंबर चालू है ना? हेलो. हाँ सर बताइए, क्या क्या था? मैं बोल रहा हूँ अपना फोन पे गूगल पे यही नंबर चालू है ना? नहीं ये तो डाइवर्ट हो गया है, मेरा नंबर तो दूसरा है. वो क्या है ना, इस बंदे से मुझे कुछ पैसा लेना था ना, अच्छा तो वो बोल रहा है फोन पे गूगल पे डालने की ना. अच्छा अच्छा. तो मेरा चालू नहीं, मैं सोचा तुम्हारे पे डला देता हूँ, फिर तुमसे तो करा लूंगा बाद में. नहीं मुझे तो मेरा तो ये नंबर तो डाइवर्ट होके आ गया है. वो नंबर पे कुछ इश्यू था ना, तो फोन वाले ने बंद. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ફેક કોલ અટેન્ડ ન કરો, કોઈ પણ ફેક મેસેજ ક્યાંય આગળ ફોરવર્ડ ન કરો, અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો, બેંકના એકાઉન્ટ નંબર, યુપીઆઈ એકાઉન્ટ નંબર ક્યારેય કોઈ સાથે શેર ન કરો. સાયબર ક્રાઇમને અટકાવવા માટે 1930 ગવર્મેન્ટની હેલ્પલાઇન નંબર છે, એના પર કોલ કરો. તરત ને તરત જ તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંકમાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમારું જેટલું અંદર સેવિંગ પડેલું હોય એને કોલ કરીને કહી દો કે ભાઈ આને બ્લોક કરી દો અત્યારે, એટલે મારા બેંકના અકાઉન્ટમાંથી પૈસા ક્યાંય ટ્રાન્સફર ન થઈ શકે. અને સાવધાન રહો, સતર્ક રહો અને મારી યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહ્યો. થેન્ક યુ સો મચ.